પાકિસ્તાન સામે ભારતે મેચમાં જીત મેળવતા અમદાવાદમાં જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો હતો અને આ જશ્નની ઉજવણી દરમિયાન અમદાવાદમાં પથ્થરમારો થાય છે અને મામલો તંગદિલીમાં ફેરવાઈ જાય છે। સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધાયો છે। શા માટે મેચના જશ્ન વચ્ચે અમદાવાદમાં પથ્થરમારો થયો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગઈકાલે ભારત પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ક્રિકેટ મેચ રમાઈ હતી અને તેમાં ભારતે વિજય મેળવ્યો હતો। ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ વોલ્ટેજ મેચમાં ભારતે વિજય મેળવતા અમદાવાદમાં અનેક સ્થળો પર જીતનો જશ્ન મનાવવામાં આવ્યો। અમદાવાદના સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, સીજી રોડ જેવા અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ભારતના ઝંડા સાથે બહાર નીકળ્યા હતા તો કેટલીક જગ્યાએ લોકો ઢોલ વગાડીને નાચ્યા તો ક્યાંક ફટાકડા ફોડીને જીતની ઉજવણી થઈ। આ જ પ્રકારે ખોખરામાં પણ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરવામાં આવી રહી હતી ને આ દરમિયાન ફટાકડા ફોડતી વખતે ફટાકડાનો તણખલો રાહદારી પર પડ્યો અને તે અંગે માથાકૂટ થઈ અને ત્યારબાદ જે રાહદારી પર તણખલો પડ્યો હતો તે 10થી 15 લોકોનું ટોળું લઈને ખોખરા વિસ્તારના છબીલદાસની ચાલી પાસે પહોંચે છે અને સામે લોકોનું ટોળું ભેગું થઈ જતા પથ્થરમારો શરૂ થાય છે। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં સ્થાનિક પોલીસની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચે છે અને પરિસ્થિતિને કાબૂમાં લે છે। સમગ્ર મામલો ખોખરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને રાયોટિંગ અને મારામારીનો સામે ગુનો પણ નોંધાયો છે। સમગ્ર બનાવ અંગે સ્થાનિકનું શું કહેવું છે અને પોલીસ અધિકારીએ શું માહિતી આપી છે તે સાંભળો। दोस्त से जो मोनोपोर गोपी से क्या हुआ, अच्छा क्या हुआ? ऐसा हुआ कि इंडिया पाकिस्तान की मैच जीती। उसमें मेरे बच्चे भी पटाखे लेके बाहर आए फोड़ने, तो 2 जने जा रहे थे बाइक पे मोमेडन, तो उनके ऊपर चिंगारी गिरी कि नहीं गिरी तो भगवान जाने, पर उसमें वो उतर के मेरे बच्चे को गाली देने लगे माँ बहन की और बोले यहाँ पे पटाखे क्यों फोड़ रहा, बोले अंदर जाके फोड़, इतना बोल के चले गए। तो माँ बहन की गाली दी उनको, छोटे वाले लड़के को मेरे, और फिर दोबारा गए 17 जने का टोला आया और फिर आया और ये मेरे वहाँ से एक लड़का बोलने आया कि बोले जिनसे आपकी लड़ाई हुई वो लोग वहाँ पे मंदिर के पास आके खड़े हुए हैं, मंदिर के पास बोले आके खड़े हुए हैं। तो मेरे मिस्टर लोग, मेरे बच्चे लोग सब गए समझाने कि भाई इतने सारे सब लोगों को क्यों लेके आए हो आप लोग। तो बस उन्होंने पत्थर मारा और मेरे भतीजे को पत्थर माथे पे लगा और उसको अभी 6 टाँके एलजी में एडमिट किया हुआ है। ક્રિકેટ મેચ પત્યા બાદ ઉજવણી દરમિયાન જે ફટાકડા ફોડતા હતા તેમાં સામાન્ય બોલાચાલી થઈ હતી। 2 પક્ષો આમને સામને આવ્યા હતા। શું વિગત, કોની ધરપકડ, કેટલા વિરુદ્ધ ફરિયાદ અને શું બનાવ બન્યો? ગઈકાલે રાત્રે ભારત પાકિસ્તાનની મેચ પત્યા બાદ જે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે જે છબીલદાસની ચાલી છે ત્યાં આગળ કેટલાક લોકો ફટાકડા ફોડતા હતા। એ દરમિયાન ત્યાંથી 2 એક્ટિવા ચાલક યુવકો ત્યાંથી નીકળતા હતા, જેનું નામ છે શકીલ હસન ઉર્ફે શેરા અને શાહરુખ ઇસરાર। એ દરમિયાન જે ગોપીસિંહ શેરગીલ કરીને છે એ રીતે ફટાકડા ફોડતા હતા। એ દરમિયાન તેમાંથી ફટાકડાનો કોઈ તણખલો જે એક્ટિવા ચાલક છે તેને વાગતા એ લોકો ઊભા રહીને ત્યાં આગળ અહીંયા ફટાકડા કેમ ફોડો છો એ બાબતે બોલાચાલી થયેલી હતી। ત્યારબાદ તે લોકો વચ્ચે ત્યાં ઝપાઝપી થયેલી હતી। ત્યારબાદ આ બંને જણા છે ત્યાંથી ભાગીને જતા હતા પોતાનું વ્હીકલ મૂકીને, ને આગળ જઈને એમના જે 2 મિત્રો હતા કે જે એક્ટિવા લઈને અગાઉ આગળ નીકળ્યા હતા તે લોકોને સર્કલ પાસે બોલાયેલા હતા। એ દરમિયાન જે ગોપીસિંહ શેરગીલ તેમજ નિરંજન ચૌહાણ, સૂરજ રાજપૂત અને અન્ય 2 સગીરો એ લોકો તેમજ અન્ય અજાણ્યા માણસો ત્યાં સર્કલ પાસે ગયા હતા, જ્યાં આગળ આ 2 એક્ટિવા ચાલક તેમજ બીજા અજાણ્યા માણસો હાજર હતા। એ લોકો વચ્ચે સામે ઝઘડો થયેલો હતો, જેમાં જે નિરંજન ચૌહાણ છે તેને માથામાં વાગેલું છે અને ટાંકાયેલા છે, અને સામેના પક્ષે જે શાહરુખ ઇસરાર છે તેને વાગેલું છે। બંને પક્ષે સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં એક પક્ષે કુલ 3 અને એક પક્ષે 4 એમ ટોટલ 7 આરોપીઓને અટકાયત કરવામાં આવી છે। સાહેબ, જે બનાવ બન્યો માત્ર ફટાકડા ફોડવાનું કારણ હતું કે પછી અન્ય કોઈ કારણ સામે આવ્યું છે અને હુમલા બાદ આરોપીની ધરપકડ ક્યાંથી અને કયા સંજોગોમાં કરવામાં આવી? જે સમગ્ર બનાવ જે માત્ર જે રોડ ઉપર ફટાકડા ફોડતા હતા ને ત્યાંથી જે વ્હીકલ પસાર થયું એના કારણે થયું છે। એ સિવાય આ લોકો એકબીજાને ક્યારેય ઓળખતા બી નહોતા, તેમને કોઈ એવો પર્સનલ અદાવત પણ ન હતી। જે બનાવ બન્યો ત્યારબાદ બંને પક્ષના આરોપીને વાગેલું હતું। જે ગોપીસિંહ શેરગીલ કરીને છે તેમનો જે ફરિયાદ વાગ્યું છે એલજી હોસ્પિટલમાં હતો,
સામા પક્ષે જે આરોપી છે સિવિલમાં સારવાર કરવા માટે ગયેલા હતા અને સિવિલમાં સારવાર કરાવીને તે લોકો ભાગી ગયેલા હતા. એ દરમિયાન અમારી પોલીસ દ્વારા એ લોકોને પકડી પાડવામાં આવેલા હતા. સાહેબ, એ ધરપકડ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા